સોરઠમાં રહેતા એક રત્ન કલાકારને તાજેતરમાં વોટ્સએપ પર આરટીઓ ચલણ નામની એક એપીકે ફાઇલ મળી હતી. તે ટ્રાફિક ચલણ હોવાની શંકાએ પીડિતે જેવી ફાઇલ ડાઉનલોડ કરી કે તરત જ તેનો મોબાઈલ ફોન હેક થઈ ગયો હતો. સાયબર ગઠિયાઓએ પીડિતની જાણ બહાર તેના બેંક ખાતામાંથી ₹70,379 ટ્રાન્સફર કરી દીધા હતા. છેતરપિંડીનો ભોગ બનેલ વ્યક્તિએ તાત્કાલિક 1930 હેલ્પલાઇન અને સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. બોધુભાઈની પ્રોફાઇલ જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. તે માત્ર 16 વર્ષની ઉંમરે નેશનલ લેવલનો વેઇટ લિફ્ટિંગ એથ્લેટ રહી ચૂક્યો છે અને તેણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તે જૂનાગઢનો વતની છે અને હાલમાં છેલ્લા 13 વર્ષથી આરોગ્ય વિભાગમાં ટીબી સુપરવાઇઝર તરીકે કાર્યરત છે. આ ઉપરાંત તે MA અને MSW જેવું ઉચ્ચ શિક્ષણ પણ ધરાવે છે. આ કેસ સુરતના એક રત્ન કલાકાર સાથે સંબંધ ધરાવે છે, જેમને આરટીઓ ચલણ નામની એપીકે ફાઇલ વોટ્સએપ પર મોકલવામાં આવી હતી. ફાઇલ ડાઉનલોડ કરતાં જ તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો અને તેમના બેંક ખાતામાંથી ₹70,379 ઉપાડી લેવામાં આવ્યા હતા. પોલીસે તપાસ કરતા બોધુભાઈની સંડોવણી બહાર આવી હતી. ડીસીપી બિશાખા જૈને જણાવ્યું કે બોધુભાઈ ઈષ્ટ મુદ્રા નામની કંપનીમાં પાર્ટ ટાઈમ કામ કરતો હતો, જ્યાં તે ક્રેડિટ કાર્ડની એન્ટ્રી કરતો હતો. તેણે ફરાર આરોપીઓ સાથે મળીને છેતરપિંડીના પૈસાનો ઉપયોગ પોતાના 2 ક્રેડિટ કાર્ડના બિલ ભરવા માટે કર્યો હતો. આ રીતે તેણે આશરે ₹1,80,000 બિલ ચૂકવ્યા હતા. વધુ પૈસા કમાવાની લાલચે આ રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીને સાયબર ગુનાના માર્ગે ધકેલી દીધો હતો. ગયા વર્ષમાં જ્યારે મ્યુલ અકાઉન્ટ ચાલતી હતી ત્યારે એક એપીકે ફાઇલનું ફ્રોડ દાખલ કરવામાં આવ્યો હતો સાયબર પોલીસ સ્ટેશનમાં, જેમાં ફરિયાદી સાથે ₹70,000ની છેતરપિંડી થઈ હતી. આ ગુનાની તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે જે 70,000 છે એમની બિલ પેમેન્ટ કરવા માટે ઉપયોગ થયું છે, દુરુપયોગ કહેવાય શકે. અને એને ટેકનિકલ વર્કઆઉટ કરીને જૂનાગઢ ખાતેથી બોધુભાઈ પલીજા કરીને એક આરોપીને ધરપકડ કરવામાં આવ્યો છે. બોધુભાઈ આરોગ્ય વિભાગમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે છે અને એના સિવાય પાર્ટ ટાઈમ જોબ ઈષ્ટ મુદ્રા કંપનીમાં કરે છે અને ત્યાં ક્રેડિટ કાર્ડવાળું જ કામ કરે છે, ક્રેડિટ કાર્ડ ભરવાનું કામ. એમની પાસે 2 ક્રેડિટ કાર્ડ છે, બેંક ઓફ બરોડા અને ICICI બેંકનું, અને બંનેમાં ફ્રીમાં બિલ પે કરવાની એમને જે નાસ્તો ફરતો આરોપી છે એમની સાથે સંકલન થઈને એમની પાસેથી ભરવામાં આવ્યું છે. એ લોકોને કેવી રીતે વિશ્વાસમાં લેતો હતા? કે એમાં વિશ્વાસમાં લેવાનું કંઈ કામ નથી. એપીકે ફાઇલનું ફ્રોડ છે. એમાં જે ફરિયાદી છે એમના ફોન ઉપર આરટીઓ ચલાન નામનું કોઈ એપીકે ફાઇલ આવ્યું અને ડાઉનલોડ કરીને એમનું ફોન હેક થઈ ગયું અને ફોન હેક કરીને પછી જે કંઈક ઓટીપી આવે છે તો એ ઓટીપી વાપરીને ફંડ એટલે ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ કરવા માટે ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. આ પહેલું આરોપી છે અને ઓલમોસ્ટ રિકવરી પણ આના પાસેથી થઈ જશે. આ ઘણા લાંબા સમયથી આ જ કામ કરે છે. 13 વર્ષથી આરોગ્ય વિભાગમાં છે અને ઈષ્ટ મુદ્રા કંપનીમાં લાંબા સમયથી કામ કરે છે. અને એના સિવાય જ્યારે નાનો હતો, લાઈક 16 વર્ષનો હતો, ત્યારે નેશનલ લેવલ વેઇટ લિફ્ટિંગમાં પણ એક ખેલાડી તરીકે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરતો હતો. આ એપીકે ફાઇલ ક્યાંથી મોકલવામાં આવતી હતી? કેવી રીતે આ લોકો બધું હેન્ડલ કરે? એપીકે ફાઇલ વોટ્સએપ ઉપર મોકલવામાં આવે છે અને એ લોકોનું કામ, મતલબ આ જે આરોપી છે એમની ભૂમિકા ફક્ત બિલ પેમેન્ટ કરવાની છે. મતલબ જે ફ્રોડનો પૈસો છે એમને એ લોકો બેંક અકાઉન્ટમાં નહીં લેતા અને ક્રેડિટ કાર્ડનું બિલ પેમેન્ટ કરવા માટે ઉપયોગ કરે છે. જે રીતે વોટ્સએપ પર એપીકે ફાઇલ મોકલવામાં આવે છે, શું કહેશો લોકોને કે કેવી રીતે સાવચેતી રાખવી જોઈએ? તમને અગર કોઈ પણ પ્રકારની એપીકે ફાઇલ તમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર, ટેલિગ્રામ અથવા તો વોટ્સએપ મેસેન્જર ઉપર આવે તો એમને ઇન્સ્ટોલ નથી કરવાનું, કેમ કે એપીકે ફાઇલ એટલે એપ્લિકેશન ફાઇલ અને જે તે એપ્લિકેશન તમારે જે કંઈક એપ્લિકેશન ફોન ઉપર ડાઉનલોડ કરવાનું હોય તો એ તમારે ફક્ત પ્લે સ્ટોર ઉપરથી જ ડાઉનલોડ કરવાનું. અને કોઈ પણ ચેટ વગેરે ઉપર આવે તો એને ડિલીટ કરી દેવાનું અને સામેવાળાને કોલ કરવાનું. મોટાભાગે અગર તમારો કોન્ટેક્ટવાળો કોઈ વ્યક્તિ હોય તો એમ આશંકા છે કે એમનો ફોન કદાચ કોઈ હેક ઓલરેડી કરી દીધું હોય અને એટલે તમને તમારા ફોન ઉપર એમના ચેટ ઉપરથી મેસેજ આવે છે, તો પછી એમને આ બાબતની જાણ કરવી.